સાબરકાંઠા બેઠકથી ભીખાજી ઉમેદવારી પરત ખેંચી છે, જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આજે સમર્થકો પણ ઉમટી પડ્યા હતા અને વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે ભીખાજીએ પોતાની ઉમેદવારી પરત ખેંચી। સાબરકાંઠા બેઠકથી ભીખાજી ઠાકોર, જેમણે પોતાની ઉમેદવારી પરત ખેંચી। ભીખાજીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી, અંગત કારણોસર ઉમેદવારી કરવાથી ઇનકાર કર્યો। ભાજપનો કાર્યકર છું, ભાજપ સાથે રહીશ, આ વાત ભીખાજી ઠાકોરે કહી। સાબરકાંઠાથી ભાજપે ભીખાજીને ઉમેદવાર જાહેર કર્યા હતા। તો ઉમેદવારીના ઇનકારની પોસ્ટ બાદ ભીખાજી મીડિયાથી દૂર ભાગતા હતા। સામાજિક અને અંગત કારણનું ભીખાજીનું બહાનું, મારી પાસે બીજી ઘણી જવાબદારીઓ છે, એ વાત ભીખાજીએ કહી હતી। તો આપણી સાથે એડિટર રોનક પટેલ જોડાયા છે। જી રોનક। ભીખાજી પણ આપણી સાથે જોડાયા છે। ભીખાજી નમસ્કાર, આપનું સ્વાગત છે। ભીખાજી, તમે તો લડી લેવાવાળા વ્યક્તિ રણછોડ કેમ સાબિત થયા? જી રોનકભાઈ। ભીખાજી, તમે લડવાવાળા વ્યક્તિ, જજુમવાળા વ્યક્તિ રણછોડ કેમ સાબિત થયા? હા રોનકભાઈ, હું બિલકુલ લડાયક વ્યક્તિ છું અને લડતો પણ રહીશ। અત્યારે મારી પાસે બહુ જવાબદારી છે। હું સંગઠનથી છેલ્લા 97થી આજ દિવસ સુધી કામ કરતો કાર્યકર્તા છું। ચારિક સંસ્થાઓમાં, સહકારી સંસ્થાઓમાં પણ કામ કરતો કાર્યકર્તા છું અને 4 વખત જિલ્લા પંચાયત લડવાનો પણ મારી પાસે રેકોર્ડ છે। જ્યાં ભારતીય જનતા પાર્ટીએ મારા નામની જાહેરાત કરી, એ મારા માટે રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વનો હું આભાર માનું છું। પરંતુ કેટલાક મારા અંગત કારણોસર હાલ પૂરતો મેં નિર્ણય મોકૂફ રાખ્યો છે અને આજે આ સાંભળીને કેટલાક મારા ટેકેદારો, સમર્થકો મોટી સંખ્યામાં મારા જિલ્લા મથકે અને તાલુકા મથકે એકત્ર થયા હતા। આ બધાને મેં સમજાવીને વાત કરી છે કે ભાઈ, ભારતીય જનતા પાર્ટી તો કાર્યકર્તા છું, એટલે પ્રદેશ નેતૃત્વનો જે કંઈ અત્યારે હાલ પૂરતો મારો નિર્ણય છે, હું એમના સંપર્કમાં છું અને આવતા સમયમાં આપણે સાથે મળી અને આગળ વધીશું, એ રીતે મારા ઠેકેદારોને મેં જણાવ્યું છે। ભીખાજી, જુઓ, આ બધી જવાબદારીઓ પહેલેથી તમારી જોડે હતી જ, એવું નથી કે અચાનક આવી ગઈ હતી, છતાં પણ તમને ઉમેદવાર જાહેર કર્યા, તમે ખુશાલી વ્યક્ત કરેલી। મને યાદ છે એબીપી અસ્મિતા પર તમારો ઇન્ટરવ્યૂ પણ હતો। ક્યાંક પેલો ઠાકોર અને ડામોરવાળો જે વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો, હું ફરીથી શબ્દ વાપરું છું, હું જાણું છું કે તમે ઓબીસીમાં જ છો, પણ એ જે ઊભો કરવામાં આવ્યો હતો એને સાઇડ ઇફેક્ટ ગણી શકાય? હા રોનકભાઈ, એ મુદ્દો ખરેખર ઠાકોર જ છું અને એ બેઝ ઉપર તો હું અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘનો 12 વર્ષ સુધી પ્રમુખ રહ્યો છું અને બે વખત બંને જિલ્લામાં ઓબીસી મોરચાનો પ્રમુખ રહ્યો છું, એટલે ઠાકોર જ છું। અને ડામોરમાંથી ઠાકોર બન્યો, એ પણ ઠાકોર હોય એને ઠાકોર થાય અને એ મેં 2018ની અંદર ગેજેટમાં પ્રસિદ્ધ કરીને કર્યું છે। પણ મને લાગે છે કે એ વિષય નથી કે એ વિષય પર, પરંતુ પાર્ટીએ, મને પોતાને એવું લાગ્યું કે આ વિષય અત્યારે આગળ વધે છે, એના કરતાં હું સ્વેચ્છાએ અત્યારે હાલ પૂરતો મારો નિર્ણય મોકૂફ રાખ્યો છે। રોનકભાઈ, ભીખાજી, જો આટલો મોટો નિર્ણય તમે લેતા હોય, તમારી શિસ્તવાળી પાર્ટી, તમે એમનેમ તો લો નહીં, તમે હાઈકમાન્ડ જોડે ચર્ચા કરી હશે અથવા તમને પ્રદેશમાંથી સૂચના આપવામાં આવી હશે, કંઈક તો થયું હશે ને ભીખાજી? જી રોનકભાઈ, પ્રદેશે અત્યારે કહ્યું કે ભીખાજી, તમારા જે પ્રચાર જે અત્યારે નીકળ્યા છો, એ હાલ પૂરતો પ્રચાર તમારે બંધ રાખવાનો છે। એટલા મોટામાં મારે ટ્વીટ કરી જણાવ્યું કે ભાઈ, અત્યારે હું પ્રચાર બંધ કરું છું અને એટલા માટે જ મેં જણાવ્યું હતું। બાકીનો અગર સમય જો સુધી કોઈ નિર્ણય ના થાય તો સુધી આ નિર્ણય સ્થગિત કર્યો છે। રોનકભાઈ, ભીખાજી, અંતિમ સવાલ અને દિલથી જવાબ આપજો, તમે આખા બોલા સાચા વ્યક્તિ છો એટલે પ્રમાણિક જવાબની અપેક્ષા। કેટલું દર્દ થાય જ્યારે પોતાના જ લોકો પોતાના વિરુદ્ધ ક્યાંક કોઈ પણ પ્રકારનું ષડયંત્ર કરે, તમે ત્યારે તમારી પાર્ટીની શિસ્તની મર્યાદામાં રહી અને જવાબ આપજો, પણ ખરેખર કહેજો, એટલે વ્યથિત હતા કે નહીં? જી રોનકભાઈ, બિલકુલ સાચી વાત છે કે રાજનીતિમાં મારો કોઈ ગોડફાધર નથી। માત્ર મારા પરફોર્મન્સના આધારે હું આટલા સુધી પહોંચ્યો છું કે આટલી જે જવાબદારીઓ નિભાવું છું, એમાં મારો કોઈ ગોડફાધર નથી। હું સામાન્ય ખેડૂત
પરિવારમાંથી આવતો વ્યક્તિ છું અને જમીનથી જોડાયેલો કાર્યકર્તા છું અને મેં મારા બાયોડેટા મારા પરફોર્મન્સ મુજબના રજૂ કર્યા હતા. મેં કોઈ જગ્યાએ કોઈ ભલામણ નથી કરી કે મને ટિકિટ આપજો, પણ મારું જે પ્રોફાઇલ હતી એ એકદમ ક્લિયર પ્રોફાઇલ જોઈ અને એમાં મારા પર આજ દિવસ સુધી કોઈ આક્ષેપ કે કોઈ ડાઘ પણ નથી લાગ્યો અને મેં છેવાડાના માનવી સુધીનું અત્યાર સુધીનું કામ કર્યું છે. એમાં મેં અત્યારે પ્રવાસમાં નીકળ્યો રોનકભાઈ તો મેં નાના નાના કામ કર્યા હતા. મેં વ્યક્તિગત કોઈ ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય એવી યોજનાને ફોલોઅપ કરું. મારા તાલુકાની અંદર મેં 29 કેસ પાસ કરાયા છે. કોઈ પણ વિધવા બહેનનું ફોર્મ ભરવાનું હોય તો પણ જાતે જઈને ભરી આવું છું. એટલે મારા જેવા નાના વ્યક્તિને આટલી મોટી જવાબદારી આપી પાર્ટીએ ત્યારે ખૂબ હર્ષની લાગણી અનુભવતો હતો. પણ ક્યોંક જે કંઈ અન્યાય મારા માટે થઈ રહ્યો છે કે જે કંઈ આગેવાનોએ કે જે કંઈ આજે કોઈ ટીકા ટિપ્પણી મારે નથી કરવી, પણ એમને મારા વિશે જે કંઈ વાત કરી છે કે મને હાલ પૂરતો જે નિર્ણય મોકૂફ કરાયો છે ત્યારે હું ખૂબ દુઃખી છું. પણ હું ભારતીય જનતા પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર્તા છું. હું મૂળ પરિવારમાંથી આવેલો કાર્યકર્તા છું એટલે પાર્ટી સાથે રહીશ અને પાર્ટીના નિર્ણયને આગળ વધારીશ. પરંતુ હાલ મારા દિલની અંદર દર્દ થઈ રહ્યું છે કે મારા જેવા એક પ્રમાણિક કાર્યકર્તાને રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે આવું નેતૃત્વની જવાબદારી મળી હોય અને પછી જ્યારે આવું થાય છે ત્યારે અંદર રોનકભાઈ અંદરથી ચોક્કસ દુઃખ તો થાય છે. પરંતુ હું પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વના સંપર્કમાં છું અને હું આશા રાખું છું કે આ જે કંઈ પ્રદેશના અને રાષ્ટ્રીય નેતૃત્વ છે એ મારા પરફોર્મન્સના આધારે ચોક્કસ આમ આગળ વધશે એવી મારે ખુદને આશા છે. એક અંતિમ સવાલ, જો જે પણ સ્થિતિ થઈને તમે જે નિર્ણય સ્થગિત કર્યો અથવા તો ઉમેદવારી નીકળવાનો નિર્ણય કર્યો, પણ આ તમામની વચ્ચે જો તુષારભાઈ ચૌધરી જે કોંગ્રેસના ઉમેદવાર એમનું કહેવું હતું કે એ આવ્યા એટલે એમના ડરથી તમે ભાગ્યા ઉમેદવારી પાછી ખેંચી. ડરથી ભાગે એવું તો કોઈ સવાલ નથી. એવું કોઈ મારે હું એ તો વાત કરું કે જો કંઈ આ નિર્ણયમાં મને ચાલુ રાખવામાં આવે તો હું 5 લાખ ઉપરની લીડ લઈને નીકળું. કેમ કે હું 4 વખત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયેલો છું અને એમાં મારો જે વિસ્તાર છે હું કોઈ વખત નેચી લીડથી જીત્યો નથી. 5 થી 10 હજારની લીડથી જીતવાવાળો વ્યક્તિ છું. અત્યારે છેલ્લી અમારે 2000 ને આપણે વિધાનસભાની ચૂંટણી જે 17ની થઈ એમાં અરે 2020ની થઈ, 17 કયો બોલી ગયો, 22ની જે એમાં જે અમારા પીસી બરંડા ધારાસભ્ય છે અને એમને જો જીતાડ્યા હોય તો માત્ર 25,000ની લીડ બે જ મારી જિલ્લા પંચાયતની સીટોમાંથી કાઢી અને એમને 29,000ની લીડથી જીતાડે છે. એટલું ભાગવાવાળો વ્યક્તિ નથી, હું તો પરફોર્મન્સવાળો વ્યક્તિ છું. અને આજે પણ મારા એટલા બધા સમર્થકો છે કે એની કોઈ હદ નથી. અને હું આજે ટીવીના માધ્યમથી કહેવા માગું છું કે એ લડી કે કોઈ ઉમેદવારને હવે ગભરાઈને મારો નિર્ણય ખેંચું એવું નથી, પરંતુ મારા રાષ્ટ્રીય નેતૃત્વનું સન્માન કરું છું, પ્રદેશના નેતૃત્વનું સન્માન કરું છું. અને એમના નેતૃત્વએ જે અત્યારે મને હાલ પૂરતું જે કહ્યું છે કે ભીખાજી તમે આજુ સમય વાર છે, હાલ પૂરતો આપણે કંઈ આગળ વધવાનું નથી, એટલા માટે મારો નિર્ણય અત્યારે અકબંધ અને અત્યારે સ્થગિત રાખ્યો છે. શક્યતા ખરી હજી નિર્ણય બદલાને ફરીથી તમને જ મોકો આપે, કારણ કે વાર તો છે હજી ફોર્મ ભરવાની? હજુ તો 22 થી 19 તારીખ ફોર્મ ભરવાની છે, એટલે કોઈ પણ નિર્ણય થઈ શકે છે. પાર્ટી છે, પાર્ટી કોઈ પણ નિર્ણય કરી શકે છે. એના રિપોર્ટોના આધારે એ બધું જોશે. રિપોર્ટના આધારે હું તો કહું ને કે મારો ગોડફાધર કે હું કોઈ વક કરી કોકને કે હું કોઈને એ કરી નથી લાવ્યો. મેં માત્ર મારો બાયોડેટા આપ્યો હતો. મારો બાયોડેટા જોયો ત્યારે એક 25 વર્ષથી એક ધારો સંગઠનમાં ચાલતો કાર્યકર્તા, ચૂંટાયેલો કાર્યકર્તા, મારા વહીવટની કામગીરી અને સહકારની 4 સંસ્થાઓમાં કામ. તો ભીખાજી ઠાકોરને આપ સાંભળી રહ્યા હતા અને તેમણે કહ્યું કે તેમણે ચૂંટણી લડવી હતી પણ હવેના નિર્ણયથી તેઓ દુઃખી છે. આજે સવારે જ તેમણે ઉમેદવારી પરત ખેંચતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ત્યારબાદ સમર્થકો પણ સામે આવ્યા. ત્યારે ચૂંટણી લડવાની ના પાડનાર ભીખાજી ઠાકોરનું દર્દ સામે આવ્યું છે. મારી સાથે અન્યાય થયો હોવાની વાત ભીખાજીએ જણાવી. ચૂંટણી લડવાની ના પાડનાર ભીખાજી ઠાકોરનું દર્દ સામે આવ્યું છે.
તો માત્ર પ્રદર્શનના કારણે હું રાજનીતિમાં આગળ વધ્યો હોવાની વાત કરી અમારા એડિટર રોનક પટેલ સાથે. તેમણે વિસ્તૃતમાં ચર્ચા કરી. રાજનીતિમાં તેમનો કોઈ ગોડફાધર નથી અને આ નિર્ણયના કારણે તેઓ ભારે દુઃખી થયા છે. તો ચૂંટણી લડવાની ના પાડનાર ભીખાજી, જેમણે એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી.